ગાંધીધામમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન યાર્ડમાં ઠગાડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ગત 11 ફેબ્રુઆરીએ શહેરના એક કપડાના શોરૂમમાં ગ્રાહકે ₹4,995ની ખરીદી કરી હતી અને નકલી જેવી દેખાતી પેમેન્ટ એપ મારફતે સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન બતાવી માલ લઈ ગયો હતો। ગ્રાહકે પોતાના મોબાઈલમાં પેમેન્ટ પૂર્ણ થયાનું એનિમેશન અને કન્ફર્મેશન પેજ બતાવતા વેપારીએ વિશ્વાસ મૂક્યો હતો। જોકે બાદમાં ખાતા ચકાસતા કોઈ રકમ જમા ન થયાનું બહાર આવ્યું હતું। આ બનાવે વેપારી વર્ગમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે। ઠગો હવે અસલી એપ જેવી ડિઝાઇન ધરાવતી નકલી એપનો ઉપયોગ કરી પેમેન્ટ થયાનો ભાસ પેદા કરી રહ્યા છે। વેપારીઓએ માત્ર સ્ક્રીનશોટ કે મોબાઈલમાં દેખાડાતા પેમેન્ટ મેસેજ પર વિશ્વાસ ન કરવો જોઈએ। પોતાના બેંક ખાતામાં રકમ જમા થયાની સત્તાવાર પુષ્ટિ થયા બાદ જ માલ આપવો। સાઉન્ડ બોક્સ અથવા બેંક તરફથી મળતા ઓટોમેટિક એલર્ટ મેसेजिंग ચકાસણી કરવી વધુ સુરક્ષિત રીતે ગણાય છે। मेरे पास एक कस्टमर आया था 11 फरवरी को रात 9:30 बजे समथिंग और कुछ हमारे यहाँ से 10,000 की शॉपिंग करके गया है। तब उस समय मेरे 2 स्टाफ थे, वुमेन्स ही थे, तो उस हिसाब से क्या है कि उनको पेमेंट के साथ फ्रॉड करके गया है। 10,000 की शॉपिंग किया था उसने और कुछ समथिंग उसने 10,000 रुपये की शॉपिंग की थी, उसके अंदर से उसने फ्रॉड किया है और हमने पुलिस स्टेशन में रिपोर्ट भी लिखवाई है। पुलिस वालों का फोन नहीं उठा रहा है, बाकी अदरवाइज सबका फोन उठा रहा है। तो आप लोग ध्यान रखिएगा किसी और के साथ भी फ्रॉड ना हो। ये बंदे की फोटोज एंड वीडियोस है जो गांधीधाम टुडे में आ जाएगी आप लोगों के पास, तो आप लोग भी ध्यान रखिएगा।